એક તરફ ઇન્દોરમાં રાજા રઘુવંશીની હત્યા કેસમાં પોલીસ અલગ અલગ કડીઓ ભેગી કરી રહી છે અને બીજી તરફ બેંગલુરુમાં એક પ્રેમીએ તેની પ્રેમિકાની છરીના 17 જેટલા ઘા મારી અને હત્યા કરી નાખી। આખરે 2 બાળકોની માતાએ કેમ જીવ ગુમાવવો પડ્યો છે એ જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ। બેંગલુરુમાં ખેલાયો ખૂની ખેલ। 25 વર્ષનો પ્રેમી 33 વર્ષની પ્રેમિકા લગ્નની ના પાડતા માર્યા છરીના 17 ઘા। 1 મહિનાનો પ્રેમ જિંદગીભર હવે જેલ। લગ્નની જીદે હોટલ ઓયોમાં લીધો જીવ। બેંગલુરુમાં હત્યાની દર્દનાક ઘટના સામે આવી છે। એક એન્જિનિયર યશસ્વી તેની પ્રેમિકા હરીની છરીના ઘા મારીને હત્યા કરી નાખતા હવે હાહાકાર મચ્યો છે। આ ઘટના 6-7 જૂનની રાત્રે પૂર્ણા પ્રજ્ઞા લેઆઉટમાં એક ઓયો હોટલના રૂમમાં બની હતી। બંને 1 મહિનાથી એકબીજાને ઓળખતા હતા। મહત્વનું છે કે મહિલા આરોપી સાથેના પ્રેમ સંબંધ ખતમ કરવા માંગતી હતી અને તેનાથી દૂર રહેતી હતી। આનાથી ગુસ્સે ભરાયેલા આરોપી યશાસે તેના પર 17 વાર છરીના ઘા મારી હુમલો કર્યો, જેના કારણે તેનું મોત નીપજ્યું। મૃતક હરિનીને 2 બાળકો પણ હતા। પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તપાસ કરી રહી છે। સમાજમાં કેટલીક ઘટનાઓ એવી બનતી હોય છે જે મોટો બોધ સંસારને આપી જાય છે। ઇન્દોરના રાજા રઘુવંશીની હત્યા હોય કે પછી બેંગલુરુમાં બનેલી હરીનની હત્યા, અગ્નિને સાક્ષીમાની સાથ ફેરા ફર્યા હોય અને ત્રીજી વ્યક્તિની દખલગીરી પ્રેમ સ્વરૂપે દાખલ થાય ત્યારે તેનો અંજામ આ જ દિશામાં આવે છે। ખબર બેંગલુરુની હોય કે ઇન્દોરની, આવી ઘટનાઓ સભ્ય સમાજ માટે લાલ બત્તી સમાન ચોક્કસથી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ।